ચાલો જાણીએ કે પાણીની ટાંકી પર સરકારી સબસિડી કેવી રીતે મળે છે અને ખરેખર ખર્ચ કેટલો થાય છે। આ વિશ્લેષણમાં આપણે યોજનાની બધી વિગતો અને ખેડૂતના ખિસ્સા પર કેટલો બોજ પડશે તે સમજીશું। તો આ યોજના બાગાયતી ખેડૂતો માટે છે, જેમને સિમેન્ટની ટાંકી બનાવવા માટે એકવાર આર્થિક મદદ મળે છે। અહીં રસપ્રદ વાત એ છે કે સબસિડી બધા માટે સરખી નથી, કેટેગરી પ્રમાણે એમાં ફેરફાર થાય છે। આનો સીધો મતલબ એ છે કે મળતી રકમ પણ અલગ અલગ હશે, સામાન્ય અને SC/ST ખેડૂતો માટે જુદી જુદી। તો હવે સૌથી મહત્વનો સવાલ, સામાન્ય વર્ગના ખેડૂતને આખરે કેટલા પૈસા ચૂકવવા પડશે? સરકાર આખી ગણતરી 1 લાખ રૂપિયાના યુનિટ કોસ્ટ પર કરે છે। આ એક આધારભૂત રકમ છે। હવે સામાન્ય કેટેગરીના ખેડૂત માટે આ રકમના 50% સબસિડી મંજૂર કરવામાં આવે છે, એટલે કે સરકાર તરફથી વધુમાં વધુ 50,000 રૂપિયાની સીધી સહાય ખાતામાં જ જમા થશે। તો કુલ ખર્ચમાંથી સબસિડી બાદ કરતાં ખેડૂતનો પોતાનો ખર્ચ પણ 50,000 રૂપિયા થઈ છે। પણ અરજી કરતા પહેલાં કેટલીક જરૂરી શરતો છે, જેનું પાલન કરવું એકદમ ફરજિયાત છે। અને હા, અરજી કરતી વખતે આ બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા પડશે, એક પણ ભૂલ ન થવી જોઈએ। એક વાત ખાસ યાદ રાખજો, આખી પ્રક્રિયા ફક્ત આઈ ખેડૂત પોર્ટલ પર જ ઓનલાઈન કરવાની છે। યોજનાના ફોર્મ બહુ જલ્દી ભરાવાના શરૂ થશે, તો શું તમારા બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર છે?